નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ બીજો પ્રાણીઓમાં પોષણની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતનો આપણા પાઠ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ છીએ ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ બીજો પ્રાણીઓમાં પોષણ। પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। તો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરતા પ્રવર્તો માનવ શરીરના કયા અંગમાં આવેલા હોય છે? તો સી નાના આંતરડામાં। ત્યાર પછી નીચેનામાંથી કોણ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે? તો બી પિત્તરસ। ત્યાર પછી ત્રીજું ખોરાકના બધા જ ઘટકોનું સંપૂર્ણ પાચન કયા પાચક અંગોમાં થાય છે? તો સી નાના આંતરડામાં। ચોથું પાચન માર્ગ સાથે સંકળાયેલી ગ્રંથિઓ નીચેના પૈકી કઈ નથી? તો બી જઠર। ત્યાર પછી પાંચમામાં છે એ વાગોળવું અને છઠ્ઠું છે પ્રોટીનનું અંશતઃ પાચન કયા પાચક અંગમાં થાય છે? તો એ જઠર। ત્યાર પછી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું કોષમાં ગ્લુકોઝ ઓક્સિજનની મદદથી તૂટી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ છૂટી પડે છે। તો શક્તિ આવશે। ચાવેલી રોટલીમાં સ્ટાર્ચનું અંશતઃ પાચન લાળ દ્વારા થાય છે। ત્રીજું નાના આંતરડામાંથી અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય છે અને ફરીથી ત્રીજું શ્લેષ્મા જઠરની દિવાલને રક્ષણ આપે છે। ચોથું અમીબાને હલનચલન અને ખોરાક પકડવા ખોટા પગ મદદ કરે છે। ત્યાર પછી પ્રશ્ન 4 મને ઓળખો। હું આશરે 1.5 મીટર જેટલું લાંબુ પાચન અંગ છું? તો મોટું આંતરડું। બીજું મારામાં સ્વાંગીકરણની પ્રક્રિયા થાય છે? તો નાનું આંતરડું। ત્રીજું હું અમીબામાં આવેલા આંગળી જેવા પ્રવર્તો છું? તો ખોટા પગ। ચોથું હું પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છું? તો જઠર। પાંચમું હું કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું પાચન કરું છું? તો નાનું આંતરડું। હું ઘોડા સસલા જેવા પ્રાણીઓમાં અન્નળી અને નાના આંતરડા વચ્ચે આવેલી કોથળી જેવી રચના છું? અધ્યાંત્ર। ત્યાર પછી તફાવત આપો। મનુષ્યમાં પાચન અને ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન। મનુષ્યમાં વાગડવાની પ્રક્રિયા થતી નથી, ઘાસ ખાતા પ્રાણીઓમાં વાગડવાની ક્રિયા થાય છે। મનુષ્યમાં સેલ્યુલોઝનું પાચન થતું નથી, ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન થાય છે। મનુષ્ય કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ચરબીમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે, ઘાસ ખાતા પ્રાણીઓ સેલ્યુલોઝમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે। ત્યાર પછી જોડકા જોડો। વિભાગ અને વિભાગ બ। મુખ ગુહા તેની સામે ચોથું સ્ટાર્ચનું પાચન, મોટું આંતરડું તેની સામે 3 પાણી અને ક્ષારોનું શોષણ, નાનું આંતરડું તો એમાં પહેલું પ્રોટીનનું સંપૂર્ણ પાચન અને ડી જઠર તેની સામે આવશે શ્લેષ્માનો સ્ત્રાવ। ત્યાર પછી પ્રશ્ન 7 વૈજ્ઞાનિક કારણ આપો। વાગોળનાર પ્રાણીઓમાં ઘાસમાં રહેલ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે। વાગોળનાર પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે, જેને અધ્યાંત્ર કહે છે। અહીં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે, તેથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે। આપણે ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ। ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે, જેથી ખોરાક નરમ બને છે। લાળમાં રહેલું ઉત્સેચક ખોરાકના સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે। વળી ખૂબ ચાવેલો ખોરાક જઠર અને નાના આંતરડામાં જલ્દીથી પચે છે। ત્યાર પછી જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થતો હોવા છતાં જઠરની અંદરની દિવાલને નુકસાન થતું નથી। જઠરની અંદરની દિવાલ પર જાડું શ્લેષ્મા હોય છે, જેમાં બાયકાર્બોનેટ ભળેલું હોય છે। આ શ્લેષ્મામાં એસિડ અને પાચક ઉત્સેચકોની દિવાલ સીધા સંપર્કમાં આવતા અટકાવે છે, જ્યારે બાયકાર્બોનેટ એસિડને તટસ્થ બનાવે છે। આ ઉપરાંત જઠરના કોષો ખૂબ જ ઝડપથી નવીનીકરણ પામે છે, જેથી નુકસાન પામેલા કોષોની જગ્યાએ તરત જ સ્વસ્થ કોષો આવી જાય છે।
મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. મનુષ્યના શરીરમાં નાના તળા અને મોટા તળા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે, જે ફક્ત પ્રાણીઓની અંદર આવેલી હોય છે, જેને આપણે અધ્યાંત્ર કહીએ છીએ. માટે સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા પણ આવેલા હોતા નથી, જેથી મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. ત્યાર પછી અમીબાની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો અહીંયા ખોટા પગ, ખોરાકના કણો, અનધાની, બરાબર, ત્યજેલો કચરો. તો આ રીતની તમારે અમીબાની આકૃતિ દોરવાની છે. ત્યાર પછી આકૃતિમાં દર્શાવેલ દાંતના પ્રકાર અને કાર્ય લખો. તો છેદક દાંત, રાક્ષસી દાંત, અગ્રદાંત અને મોટી દાંત, આ રીતના એમના નામ થશે. બરાબર છે, આ રીતના તમારે લખવાના છે અહીંયા. મોટી દાંત, અગ્રદાંત, રાક્ષસી દાંત અને છેદક દાંત. તો જોઈએ આપણે. મનુષ્યમાં જુદા જુદા પ્રકારના દાંત જુદા જુદા કાર્ય કરવા માટે વપરાય છે. દાંતની કુલ સંખ્યા 32 છે, જેમાં કાપવાના દાંત, ચીરવાના દાંત, ચાવવાના દાંત, દળવા માટે અગ્રદાંત અને મોટી દાંત એમ કુલ 32 દાંત થાય છે. ત્યાર પછી મિત્રો આવે છે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો અહીંયા જીભ, મુખ, મુખ ગુહા, પછી અન્નળી, જઠર, પિત્તાશય, પિત્તનલિકા, યકૃત, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, આંત્રપુચ્છ, મળદ્વાર. તો આ રીતનું મનુષ્યનું પાચન તંત્ર છે, તમારે આ રીતનું દોરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 11, અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન સમજાવો. અમીબા બંધિયાર પાણીમાં રહેતું સૂક્ષ્મ એકકોષી સજીવ છે. તે કેટલાક સૂક્ષ્મ જીવોને ખોરાક તરીકે આરોગે છે. જ્યારે તેને ખોરાકનો આભાસ થાય છે ત્યારે તે આંગળી જેવા પ્રવર્તો બહાર કાઢે છે, જેને ખોટા પગ પણ કહેવાય છે. તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને સંપૂર્ણપણે આવરી લે છે. ત્યારબાદ ખોટા પગની ટોચનો ભાગ વિલીન થતાં અનધાનીમાં રૂપાંતર પામે છે. ત્યાર પછી અનધાનીમાં પાચક રસો ખોરાક પર કાર્ય કરે છે અને તે સરળ પદાર્થમાં ફેરવે છે. આ રીતે તે ખોરાકનું પાચન કરે છે અને ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે. ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન ક્રિયા સમજાવો. ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનાર પ્રાણીઓમાં જ્યારે ઘાસ ચરે છે ત્યારે તે ઘાસ ઝડપથી ખાઈને ગળી જાય છે. આ ખોરાક જઠરના એક ભાગ, જેને અમાશય કહે છે, બરાબર, આ ખોરાક જઠરના એક ભાગ, જેને અમાશય કહે છે, તેમાં જમા થાય છે. અમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝનું પાચનમાં મદદ કરે છે અને તેમાં રહેલ અર્ધપાચિત ખોરાકને પ્રાણીઓ ફરીથી ચાવે છે, જેને આપણે વાગડવાની ક્રિયા કહે છે. આમ જ્યારે પ્રાણીઓ આરામથી બેઠા હોય ત્યારે આવા ખોરાકના નાના નાના કટકો મોંમાં આવે છે અને જે બરાબર ચાવે છે. આથી આવા પ્રાણીઓને વાગડનાર પ્રાણીઓ કહે છે. પાચનની વ્યાખ્યા લખો ને સમજાવો. શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને પાચન કહે છે. સૌપ્રથમ મુખમાં ખોરાકને દાંત વડે ચાવવામાં આવે છે અને તેમાં લાળ રસ ભળવાથી પાચનની શરૂઆત મુખથી થાય છે. ત્યારબાદ ચાવેલો ખોરાક અન્નળી દ્વારા જઠરમાં પહોંચે છે. જઠરમાંથી અર્ધપાચિત ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. અહીં યકૃતમાંથી આવતો પિત્તરસ ચરબીનું પાચન કરે છે, જ્યારે સ્વાદુપિંડમાંથી આવતો સ્વાદુરસ ઉત્પન્ન થાય છે, જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન કરે છે. નાના આંતરડાની દિવાલમાંથી ઉત્સેચકો ઉત્પન્ન થાય છે, જે ખોરાકનો પાચન પૂર્ણ કરવામાં મદદ કરે છે. છેલ્લે અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય છે, જ્યાં પાણીનું શોષણ થાય છે અને બાકીનો કચરો મળદ્વાર મારફતે મળ સ્વરૂપે શરીરની બહાર નીકળી જાય છે. ત્યાર પછી આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિનું નામ લખી તેનું કાર્ય જણાવો. આપણા શરીરમાં સૌથી મોટી ગ્રંથિ યકૃત ગ્રંથિ છે. તે જઠરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે લાલાશ પડતા બદામી રંગની છે. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જે પિત્તાશય નામની યકૃત નીચે આવેલી કોથળીમાં સંગ્રહ થાય છે. પિત્તરસ નાના આંતરડામાં ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે. ત્યાર પછી નીચેના પોષક તત્વોનું પાચન થઈ શેમાં રૂપાંતર થાય છે તે લખો. કાર્બોહાઈડ્રેટનું પાચન થઈને ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. ચરબીનું ફેટી એસિડમાં અને પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે. ત્યાર પછી સહાયક પાચક ગ્રંથિઓ
પાચન તંત્ર સાથે સંકળાયેલ સહાયક પાચન ગ્રંથિઓમાં લાળ ગ્રંથિઓ, યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે. લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ કરે છે, જે ખોરાકમાં રહેલી સ્ટાર્ચનું પાચન કરી શર્કરામાં રૂપાંતર કરે છે. ત્યાર પછી યકૃત જઠરની જમણી બાજુ ઉપરના ભાગમાં આવેલી ગ્રંથિ છે. તે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે બદામી રંગની ગ્રંથિ છે. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે. પિત્તરસ નાના તળાવમાં ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે. સ્વાદુપિંડ જે જઠરની નીચે આવેલી પર્ણ આકારની આછા બદામી રંગની ગ્રંથિ છે, જે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસ નાના તળાવમાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનના પાચનમાં ઉપયોગી પાચક રસ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી ફકરો વાંચી અને તેના આધારે પ્રશ્નના જવાબ લખો. તો આ ફકરો મિત્રો તમારે વાંચવાનો છે અને ત્યાર પછી એના પ્રશ્નના જવાબ લખવાના છે. તો આ રીતના છે. આપણે મોઢાની સ્વચ્છતા શા માટે જાળવવી જોઈએ? મોઢાની સ્વચ્છતા ન જાળવવાથી મોંમાં બેક્ટેરિયાની વૃદ્ધિ પામે છે, દાંતમાં સડો ઉત્પન્ન કરે છે અને દાંતને નુકસાન પહોંચાડે છે. દાંતની સ્વચ્છતા જાળવવા આપણે શું કરવું જોઈએ? દાંત દિવસમાં 2 વાર સાફ કરવા જોઈએ. ભોજન કર્યા બાદ કોગળા કરવા જોઈએ અને સાંજે સૂતી વખતે બ્રશ કરીને સૂવું જોઈએ. દાંતની બરાબર સફાઈ ન થાય તો દાંતની સપાટી પરના ઇનેમલ પર શું થાય છે? બેક્ટેરિયા દ્વારા બનેલો એસિડ ઇનેમલને ઓગાળી નાખે છે, જેથી દાંતમાં સડો થાય છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું પાઠ 2નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.